વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે સરકારે જે વર્ષ 2024 અને 2025નું અંદાજપત્ર રજૂ કર્યું છે તેમાં શિક્ષણ ક્ષેત્રો માટે પણ બજેટ ફાળવ્યું છે, જેનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી રહી છે અને સરકાર પર શિક્ષણનું વ્યાપારીકરણ કરી રહી હોવાના આરોપ લગાવી રહી છે। એટલું જ નહીં પરંતુ જ્ઞાન સહાયક યોજના કે જેણે શિક્ષકોને ન ઘરના કે ન ઘાટના રાખ્યા તેની પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આજે વિધાનસભા ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। શું પ્રહાર કર્યા તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજરોજ વિધાનસભા ખાતે થયેલી પ્રશ્નોત્તરીમાં શિક્ષણ માટે લેવાયેલા પગલાં, શિક્ષકોની ભરતી જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધ્યું હતું અને પત્રકાર પરિષદ યોજી હતી। અમિત ચાવડાએ સરકારની શિક્ષણ નીતિ સામે કેટલાક સવાલો ઉભા કર્યા છે। તેમણે સરકાર પર શિક્ષણનું ખાનગીકરણ અને વ્યાપારીકરણ કરવાનો આરોપ લગાવ્યો છે। એટલું જ નહીં, ભણશે ગુજરાતના સ્લોગન પર પણ આકરા પ્રહાર કર્યા છે। શિક્ષકોની ભરતીને લઈ જ્ઞાન સહાયક સરકાર જે પ્રોજેક્ટ લઈને આવી તેને સખત શબ્દોમાં વખોડી હતી। વધુમાં શું પ્રહારો કર્યા તે સાંભળો। શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે, પણ આ ડબલ એન્જિનની સરકાર દરેક રીતે શિક્ષણની જવાબદારીમાંથી પોતાના હાથ પાછા ખેંચી શિક્ષણનું ખાનગીકરણ થાય, વ્યાપારીકરણ થાય ને ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદવાનું કામ કરી રહી છે। પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ, ભણશે ગુજરાત એવા રૂપકડા નામ આપીને સરકારી તાઇફાઓ થાય, પણ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે એ શિક્ષણ માટેની વ્યવસ્થાઓ આપવાની, કે ઓરડાઓ આપવાના હોય, કે શિક્ષકોની ભરતી કરવાની હોય, દરેક બાબતમાં સરકાર પોતાની જવાબદારીમાંથી પાછી પડે છે, ઊણી ઉતરે છે। ઈચ્છા શક્તિનો અભાવ છે। ભૂતકાળની સરકારોએ શિક્ષણ વ્યવસ્થાઓને સુધાર કરવા માટે સરકારી શાળાઓ તો કરી, પણ સાથે સાથે અનુદાનિત જે શાળાઓ છે એને પણ મદદ કરી, પૂરતા પ્રમાણમાં શિક્ષકો અને ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરી અને એના જ કારણે એક સમય એવો હતો કે આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નામના હતી। આજે આપણે બધા જોઈએ છે કે દરેક રીતે શિક્ષણ ક્ષેત્રે આપણે પાછા પડી રહ્યા છે અને એની પાછળનું જો કારણ હોય તો સરકારની ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાની એમની નીતિ છે। આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબો મળ્યા કે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાને કારણે અને કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાને કારણે શિક્ષણ વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। એક બાજુ સરકારે એમ કહે કે અમે તમામ જગ્યાઓ ભરી છે, પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા કે આજે સરકારમાં જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આજની તારીખે 2344 જેટલા પદો ખાલી છે અને એ જ રીતે જે અનુદાનિત શાળાઓ છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 10,669 જગ્યાઓ ખાલી છે। એટલે લગભગ 12,000 કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો પછી બાળકોને કેવી રીતે ભણાવી શકાય? અને એની સામે સરકારે જે ભરતી કર્યાની વાત કરે છે, પણ કઈ ભરતી કરી તો કે 4,138 જ્ઞાન સહાયકોની ભરતી કરી। આ જ્ઞાન સહાયકો એટલે 11 માસના કરાર આધારિત શિક્ષકો, જેમ કે પેલા ખેતરમાં આપણે દાળિયા રાખવાના હોય એવા કરાર આધારિત દાળિયા શિક્ષકોની ભરતી અને સરકાર પાછી નામ આપે કે જ્ઞાન સહાયકો। એક બાજુ ટેટ ટાટ પાસ કરેલા હજારોની સંખ્યામાં યુવાનો બેરોજગાર કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા, સંઘર્ષ કરી રહ્યા, પણ કાયમી ભરતી સરકારને કરવી નથી। જે પણ ભરતી કરે છે જ્ઞાન સહાયકના નામે 11 માસના કરાર આધારિત ભરતી કરે છે। 12,000 કરતા વધારે પદો ખાલી છે। જ્યારે સરકાર આ ભરતી ક્યારે કરશે એવા પ્રશ્નના જવાબમાં પણ સરકાર પાસે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં નથી આવી। એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગુનાહિત બેદરકારી, ઘોર ઉપેક્ષા અને ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાને કારણે આ શિક્ષણનું સ્તર દિવસે દિવસે ઘટતું જાય છે
ગુજરાતમાં શિક્ષણની ગોળ ઉજવાળનું કામ આ ડબલ એન્જિનની સરકાર કરી રહી છે આ આંકડા પરથી સ્પષ્ટ ફલિત થાય છે. ત્યારે હાલ તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી સરકારી જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ભરતી કરવા મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેના માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.